સરપણ ગામે રાજકોટના બે નકલી વેન્ડરો ઝડપાયા. લોકોએ મીઠી પાક આપી પોલીસને સોંપ્યો. બારડોલી તાલુકાના સરપણ ગામે હડપટીવાસમાં લગ્ન પ્રસંગ હોવાથી લગ્નનો દાપુ લેવા માટે બે નકલી વેન્ડરો માસીઓ આવ્યા હતા અને ₹21,000ની માંગ કરી રકઝક કરતા અંતે 1,100 લઈ ચાલ્યા ગયા. ત્યાં ગામમાં લોકોને શંકા ગઈ હતી. બાદમાં અસલી માસીઓ પહોંચતા ખબર પડી કે તેમનો દાપુ કોઈ લઈ ગયું છે. જેથી તેઓ જતા રહ્યા બાદ બીજા દિવસે વડાજા જાન લઈને આવ્યા ત્યારે ફરી નકલી વેન્ડરો માસીઓ આવતા લોકોએ પકડી મીઠી પાક આપી અસલી માસીઓને જાણ કરતા પોતાના નામની બદનામી કરતા રાજકોટના બે ઈસમો ભરતભાઈ પુનાભાઈ માંગરોળિયા રહે નવાગઢ જેતપુર રાજકોટ અને અરવિંદનાથ જીવનનાથ પરમાર રહે તરગડી નાલાગઢ રાજકોટને પૂનમકુંવરબાએ બારડોલી રૂરલ પોલીસને સોંપ્યો હતો. તેઓ બધાને પન્નેલા છે અને મોટા બે કમાઉ દીકરાઓ છે તેવું જણાવ્યું હતું. પોલીસે કાયદેસરના કાગળો બનાવી આગળની તપાસ હાથ ધરી છે.